નમસ્કાર દર્શક મિત્રો. મહાન વિચારક એલ્વિન ટોફલરે આવનાર સમય કેવો હશે તે વિશે ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે આવનાર સમય જ્ઞાનનો હશે. જેની પાસે જ્ઞાન હશે તે દુનિયા પર રાજ કરશે. જ્ઞાન અને ટેકનોલોજી ના બદલાવની ઝડપ એટલી હશે કે તમે રાત્રે સૂઈ જશો અને સવારે તમારી જાતને રિફ્રેશ એટલે કે તાજી નહીં કરો તો તમે પાછળ પડી જશો. આનો સ્પષ્ટ અર્થ થાય આપણે જ્ઞાનના યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. જે યુદ્ધો પણ થાય છે હવે એ સૈનિકો કરતા મિસાઇલ્સ અને ડ્રોનથી થાય છે. હવે સેના એક દેશમાંથી બીજા દેશ પર ચઢાઈ કરીને દેશની સીમામાં ઘૂસી જાય અને એ દેશ પર હુમલો કરે એવું બનવાનું ઓછું બને છે. આપણે યુક્રેન યુદ્ધમાં પણ એ જોયું. યુક્રેન અને રશિયા વચ્ચેના જંગમાં ડ્રોન અને મિસાઇલ્સની ભૂમિકા જોઈ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં પણ ડ્રોન અને મિસાઇલ્સની ભૂમિકા જોઈ. એમ જ્ઞાનથી ચાલતી શક્તિ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે પણ ઘણા બધા કામો કરી શકે છે. એ તમને ગમે તે પ્રશ્નના જવાબ આપી શકે છે, તમારા માટે માહિતી ભેગી કરી શકે છે, તમારા માટે નોંધ તૈયાર કરી શકે છે, તમારા જેવા જ અવાજ અને તમારા જેવા જ દેખાવવાળા વિડીયો તૈયાર કરી શકે છે. આમ દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે એની સાથે કદમ મિલાવવા હશે તો તમારે વિદ્યાભ્યાસ અથવા જ્ઞાનનું ઉપાર્જન સર્વશ્રેષ્ઠ રીતે કરવું પડશે. ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ. સાથે સાથે બેકારી એ આપણા દેશની મોટામાં મોટી સમસ્યા છે. પણ આ બેકારી દૂર કરવા માટેનું જે અદ્યતન સાધન જોઈએ તે જ્ઞાન, એની દિશામાં આપણે ક્યાં છીએ તે આપણને આશ્ચર્ય સાથે આંચકો આપી જાય તેવું છે. મિત્રો, ભણતરની પરખ માટે દેશમાં ધોરણ 6 થી 10 સુધીના બાળકોનો સર્વે કરવામાં આવ્યો અને દેશના જુદા જુદા પ્રદેશોમાં 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 281 જિલ્લાઓમાં સ્થિત 74,229 શાળાઓનો સર્વે કરવામાં આવ્યો. આમાં ધોરણ 3, 6 અને 9ના લગભગ 21,15,000 વિદ્યાર્થીઓને તપાસવામાં આવ્યા. 2,70,000 શિક્ષકો અને શાળાઓના પ્રિન્સિપાલોને પણ આ સર્વેમાં આવરી લેવાયા. એટલે વ્યાપક સર્વે છે. એના તારણો આપણે માનવા જ પડે એટલો મોટી સંખ્યામાં સેમ્પલ સાઇઝ છે અને એ તારણો આપણને ચોંકાવી દેતા હોય છે, ખાસ કરીને ગુજરાતને. પહેલું તારણ છે કે ધોરણ 6ના 47% બાળકોને 10 સુધીના ઘડિયા આવડતા નથી. 5 એકે 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોગુ 20, 5 5 25, 5 6 30, 5 સત્તુ 35, 5 40, 5 9 45, 5 દાન 50. એમ 10નો ઘડિયો. 10 એકે 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોગુ 40, 10 પચા 50, 10 છગુ 60, 10 સત્તા 70, 10 અઠા 80, 10 નવા 90, 10 10 100. એટલે આ છઠ્ઠા ધોરણના, સામાન્ય રીતે બીજા કે ત્રીજા ધોરણના બાળકને આવડવા જોઈએ એવો આ સરળ મેથેમેટિક્સ ટેબલ જેને કહેવાય એ ટેબલ છે. પણ સર્વેનું તારણ એવું છે કે 47% એટલે લગભગ અડધો અડધ બાળકોને 10 સુધીના ઘડિયા આવડતા નથી. ચાલો ગુજરાતની વાત કરીએ તો એક એવો ટેસ્ટ લેવામાં આવ્યો કે ગણિતમાં શહેરો કરતા ગ્રામીણ બાળકો આગળ છે. શહેરો કરતા ગામડાના બાળકો પ્રમાણમાં ગણિતના જ્ઞાનમાં આગળ છે એવું એક તારણ નીકળ્યું. એમાં 5 રાજ્યો જે ટોચ પર હતા
એમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર અને રાજસ્થાન આ 5 રાજ્યો ટોચ પર આવે. છેવાડાના 5 રાજ્યો એમાં મેઘાલય, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, બિહાર અને બિહાર પછી છેલ્લે ગુજરાત આવ્યું, છેલ્લા 5 રાજ્યોમાં. એટલે ગુજરાતમાં ગણિતનું જ્ઞાન ધરાવતા બાળકોની જ્ઞાન કસોટી કરાઈ ત્યારે આખા દેશમાં છેલ્લામાં છેલ્લું સ્થાન ગુજરાતનું આવ્યું. ગુજરાત કરતા બિહાર આગળ હોય, ગુજરાત કરતા પશ્ચિમ બંગાળ આગળ હોય, મેઘાલય આગળ હોય. એ છેલ્લા 5 રાજ્યોમાં મેઘાલય, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, બિહાર અને છેલ્લે ગુજરાત આવ્યું. 50% વિદ્યાર્થીઓ જ 100 રૂપિયા સુધીનો વ્યવહાર કરી શકે છે. એટલે એમને 100 રૂપિયા આપો અને કહો કે એક વેપારી એક રમકડાના 55 રૂપિયા લે છે, 100ની નોટ છે તારી પાસે, તને કેટલા પાછા મળે? તો 45 રૂપિયા પાછા મળે. એવું 50% વિદ્યાર્થીઓ જ કહી શકે છે, બાકીનાને આ વ્યવહાર અંગે જ્ઞાન નથી. આ ધોરણ 3ના વિદ્યાર્થીઓની વાત છે. ધોરણ 6ના વિદ્યાર્થીઓની કસોટી કરવામાં આવી તો ફક્ત 29% બાળકો જ અડધો અને પોણો સમજે છે. પેલા અડધા અને પોણાના ઘડિયા અમે 4થા 5મા ધોરણમાં શીખતા. 1 અડધું અડધું, 2 અડધાના 1, 3 અડધું દોઢ, 4 અડધું 2, 5 અડધું અઢી, 6 અડધું 3, 7 અડધું 3.5, 8 અડધું 4, 9 અડધું 4.5, 10 અડધું 5. એમ છેક ઉઠા એટલે અડધો, પછી દોઢા, અઢિયા અને ઉઠા એટલે 3.5 ગણા. એટલે 1 ઉઠા ઉઠા, 2 ઉઠા 7, 3 ઉઠા 10.5, 4 ઉઠા 14, 5 ઉઠા 17.5 એ રીતના ઘડિયા ત્યાં સુધી 5મા ધોરણમાં આવડતા હતા. પણ આ જે સર્વે થયો એમાં ધોરણ 6માં ભણતા બાળકોમાંથી ફક્ત 29% એટલે ત્રીજા બાળકો જ અડધો અને પોણો સમજે છે. પોણા 2 અને પોણો 2 એમાં સમજ ના હોય તો સ્વાભાવિક છે. પોણા 99 અને 99 એમાં સમજ ના હોય તે સ્વાભાવિક છે. પણ એમાં 51% બાળકો મૂલ્યોથી વાકેફ છે. જેમ કે કતારમાં ઉભા રહેવું, કંપાસ પેટીનો ઉપયોગ કરવો, કચરા પેટીનો ઉપયોગ કરવો, તેઓ મદદ કરવા પણ તૈયાર છે. એવું 6થા ધોરણના બાળકોના અભ્યાસનું તારણ છે. પણ એમાં 6થા ધોરણમાં ટોચના 5 રાજ્યો એમાં કેરળ, પંજાબ, દમણ દીવ, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશનું સ્થાન આવે છે. ધોરણ 3માં પણ પંજાબ હતું, હિમાચલ પ્રદેશ હતું, કેરળ હતું. એ 3 અહીંયા પણ ચાલુ રહે છે. એટલે ત્યાં 6થા ધોરણનું ભણતર પણ સારું છે. ત્યાંથી આગળ વધીએ તો ધોરણ 9 50% બાળકો આંકડામાંથી સરેરાશ કાઢી શકતા નથી. એમ કે ક્લાસમાં 4 વિદ્યાર્થી છે, એકની ઉંમર 11 છે, બીજાની 12 છે, ત્રીજા વિદ્યાર્થીની 9 વર્ષ છે અને ચોથા વિદ્યાર્થીની 14 વર્ષ છે. તો ક્લાસના આ 4 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કાઢો તો 4નો સરવાળો કરીને 4થી ભાગીને ઉંમર નીકળે. તો આ સરેરાશ કાઢતા 50%, 59% લોકોને, એટલે માત્ર 40% બાળકોને જ આ સરેરાશ, 10માંથી 4 બાળકો આ સરેરાશ કાઢી શકે છે. ધોરણ 9ના 6 બાળકો સરેરાશ કાઢી શકતા નથી. એમાં પણ પેલા જેમ ધોરણ 6માં નીચેના 5 બોટમ 5 રાજ્યો હતા, ઝારખંડ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ, ત્યાર પછી ગુજરાત અને તામિલનાડુ. એ લગભગ ત્રીજા ધોરણમાં પણ જે ટોચ બોટમ 5 હતા એમાંથી માત્ર ને માત્ર ગુજરાત એ ધોરણ 6માં પણ નીચેના 5 રાજ્યોમાં એક રહ્યું છે. ત્યાર પછી ધોરણ 9માં ટોપ 5 ટોચના 5 રાજ્યોમાં કોણ છે? તો પંજાબ છે, કેરળ છે, ચંડીગઢ છે, હિમાચલ પ્રદેશ છે અને દિલ્હી છે. જ્યારે
બોટમ 5 એટલે નીચેના 5 રાજ્યોમાં કોણ આવે? ઉત્તરાખંડ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ. એટલે ધોરણ 3 હોય, 6 હોય, 9 હોય, બધામાં ગુજરાત છેલ્લા 5 રાજ્યોમાં ચોથા નંબરે કે 5મા નંબરે આવે છે. છેલ્લા 5 રાજ્યો ઉપર, નીચેથી બીજા નંબરે, નીચેથી પહેલા નંબરે. ધોરણ 3માં નીચેથી પહેલા નંબરે, ધોરણ 6માં નીચેથી બીજા નંબરે અને ધોરણ 9માં નીચેથી બીજા નંબરે આવે છે. આ ગુજરાતમાં શિક્ષણનું ધોરણ કેટલું નિમ્ન સ્તરનું છે, કેટલું કથળેલું છે, એનો તમને અંદાજ આપે છે. ફક્ત 37% વિદ્યાર્થીઓને કિશોરાવસ્થાના વિકાસ, હોર્મોનલ ફેરફારો અને એકંદર શરીરની સંભાળ વિશે જ્ઞાન છે. એને આપણે જવા દઈએ તો ગુજરાતમાં શિક્ષણની જે અવદશા થઈ છે એ અવદશા આ સર્વેમાં બહાર આવે છે. ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં નથી, છેક નીચેમાં નીચેના 5 રાજ્યો છે એમાં ધોરણ 3 સુધીના અભ્યાસમાં છેલ્લા ક્રમે છે આખા દેશમાં. ધોરણ 6 સુધીના અભ્યાસક્રમમાં નીચેથી બીજા ક્રમે છે, છેલ્લાથી બીજા ક્રમે. અને ધોરણ 9ના કિસ્સામાં પણ નીચેથી બીજા ક્રમે છે. ગુજરાતનો અભ્યાસનું જે ધોરણ છે અને બાળકોની જે ક્ષમતા છે એ ક્ષમતાની કસોટી 70,000 કરતા વધુ બાળકોની દેશના જુદા જુદા રાજ્યોમાંથી માપવામાં આવી કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે. તેમાં ગુજરાત છેવાડેનું રાજ્ય રહ્યું છે. એ ગુજરાતમાં શિક્ષણનું ધોરણ કેટલું કથળેલું છે એનું ઉદાહરણ છે. આ ચિંતાનો વિષય છે દોસ્તો. ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાત દેશના રાજ્યોમાં ટોચના સ્થાને બેઠેલું છે. આવી બધી વાતો કરનારને આ મોઢા ઉપર લપડાક છે, કારણ કે ગુજરાત આ સર્વે મુજબ નીચેથી પહેલા સ્થાને છે. એટલે ડાબા હાથથી પહેલો નંબર છે, ડાબા હાથથી બીજો નંબર, ડાબા હાથથી બીજો નંબર, એમ 9 ધોરણ સુધી ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. તો જો પાયો જ કાચો હોય તો ઉપર ઇમારત કાચી જ ચણાવવાની છે. એટલે ગુજરાતમાં સરેરાશ શિક્ષણની જે પરિસ્થિતિ છે તે ચિંતાજનક છે. અને આ ચિંતાજનક પરિસ્થિતિમાં સરકાર ગમે તે કહેતી હોય, શાળા પ્રવેશોત્સવ કરે, ગુણોત્સવ કરે, આ બધા ઉત્સવો એ માત્ર દેખાવ પૂરતા જ રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણનું ધોરણ સતત કથળતું રહ્યું છે. અને જો આવું રહેશે તો આવનાર સમયમાં સરકારી નોકરીઓથી માંડીને અન્ય ક્ષેત્રોમાં ગુજરાતના યુવાનો પાછા પડતા જશે. ગુજરાત એ વેપાર ઉદ્યોગનું રાજ્ય છે એવી પણ જે છાપ છે એ ધીરે ધીરે ધોવાતી જશે. અને ગુજરાત એક પછાત અભ્યાસની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ તેમજ અન્ય વિકાસની દ્રષ્ટિએ એક પછાત રાજ્ય તરીકે આગલી હરોળમાં પોતાનું સ્થાન મેળવશે એ બાબતમાં કોઈ શંકા નથી. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં જે દુર્ગતિ થઈ છે એનું ઉત્તમ ઉદાહરણ આ સર્વે અને આ સર્વેના પરિણામો છે. આપણે હજુ પણ ચેતીએ, શાળાઓના શિક્ષણ પર ધ્યાન આપીએ, બાળકોને ઘરે ઘડિયા ગોખાવીએ, આપણે ટેબલ્સ બોલાવીએ. રોજ સાંજ પડે, અમે જ્યારે ભણતા ત્યારે રોજ સાંજ પડે ઘરે જમતા પહેલા આંક બોલવા પડતા, 1 થી 30 સુધી બોલી જવા પડે. અને એ આંકમાં પછી અડધાનો ઘડિયો પણ આવે, દોઢાનો ઘડિયો પણ આવે, 2નો ઘડિયો પણ આવે, 1 દુ 2 દુ 4, 3 દુ 6, 4 દુ 8, એ રીતે. અડીનો ઘડિયો પણ આવે, 1 અડિયા અડી, 2 અડિયા 5, 3 અડિયા 7.5, 4 અડિયા 10, 5 અડિયા 12.5, 6 અડિયા 15, એ રીતે અડીનો ઘડિયો પણ આવે. ઉઠા સુધી ભણતા. એટલે એ વખતે કહેવત હતી કે કેટલું ભણેલો છે, કે ઉઠા સુધી ભણેલો છે. એટલે સાવ અભણો એ પણ એને પણ ઉઠાના ગણતા આવડતા હતા. અહીંયા બાળકોને આજે 9મા ધોરણના બાળકોને પણ ગણિતમાં કચાશ છે, ઘડિયા આવડતા નથી, મોઢે ગણતરી કરી શકતા નથી, રૂપિયાના વ્યવહારો એમને કઈ રીતે થાય છે તે સમજ નથી. અને ગુજરાત એમાં દેશમાં પછાતમાં પછાત રાજ્ય તરીકે પોતાનું સ્થાન મેળવે છે. એ આ સર્વેના તારણો વાંચીએ છીએ ત્યારે દુઃખ થાય છે. આજે દિવ્ય ભાસ્કર દૈનિક અખબારમાં આ સમાચાર વિગતવાર આવ્યા છે અને એ ભાસ્કર ન્યૂઝ દ્વારા આપવામાં આવેલ સમાચારો ઉપરથી
સાભાર આ વિશ્લેષણ તમારી સામે રજૂ કરું છું. ગુજરાતની ભાવિ માટે ચિંતિત સૌ કોઈ માટે આ સમાચાર ધ્રુજાવી દે તેવા છે. ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે, ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે, ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે. આવા બ્રહ્મ જે લોકો રાજતા હોય એમના મોઢા ઉપર આ એક ડાબા હાથની લપડાક છે. આપણે હજુ પણ સમજતા નથી અને હજુ પણ શિક્ષણ પ્રત્યે જે સભાનતા હોવી જોઈએ તે નથી, તેનો આ પુરાવો છે. મળીશું ફરી કોઈ વાર આવા સળગતા પ્રશ્નનો. ગઈકાલે આપણે ગંભીરા બ્રિજ અંગેની વાત કરી. આજના છાપા બધા જ આ સમાચારોથી ભરેલા પડ્યા છે. રિયલ ડિબેટના વાચકો માટે આ સમાચાર અમે ગઈકાલે રજૂ કર્યા હતા. એટલે તમે સમાચારો પણ રિયલ ડિબેટની સાથે રહેશો તો જે જાણવા જેવા સમાચારો છે એમાં તમે બીજાઓ કરતા આગળ રહેશો. માટે તમને જો આ સમાચાર ગમ્યા હોય તો તમે આ સમાચાર વધારેમાં વધારે શેર કરશો. તમે તમારી જાતે જો રજીસ્ટર ન કર્યું હોય તો યુટ્યુબ પર રજીસ્ટ્રેશન કરાવશો અને આવા સમાચારો તમને મળતા રહે તે તમારા મિત્રો પણ વધુમાં વધુ જોવે તે માટે તેમને યુટ્યુબ પર રજીસ્ટ્રેશન કરવા પ્રેરશો એવી મારી વિનંતી છે. આ વાત સાથે હું આપનો મિત્ર ડૉક્ટર જયનારાયણ વ્યાસ આજના આ ગંભીર અને ચિંતાજનક સમાચારને પૂર્ણાહુતિ તરફ દોરી જાઉં છું. આશા રાખીએ કે ગુજરાતની સરકાર આમાંથી કંઈક ધડો લેશે અને જે બળગા ફૂંકવાની અને બળાઈઓ મારવાની અને સમાચારોને બળાવી ચડાવીને રજૂ કરવાની સરકારમાં અત્યારે એક ટેવ ઘર ઘાલી ગઈ છે તેમાંથી બહાર આવી ખરેખર ગુજરાતના બાળકોના હિતમાં, શિક્ષણના હિતમાં અને ગુજરાત પ્રગતિ કરે, સાચા અર્થમાં પ્રગતિ કરે. જ્યારે જ્ઞાનનો યુગ આવી ચૂક્યો છે ત્યારે જ્ઞાનમાં ગુજરાત પાછળ ન પડે તે જુએ, તે બાબતે એ ચિંતિત થશે એ વાતની અપેક્ષા સાથે આ વાતને હું વિરામ તરફ લઈ જાઉં છું. જય હિન્દ, ભારત માતા કી જય.